જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરના અધ્યક્ષ સ્થાને ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવ જીવન પર વક્તવ્ય, શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું સામૂહિક પઠન અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરાયા હતા। શ્લોક કંઠસ્થ સ્પર્ધાના પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળમાં યોજાઈ હતી। વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાનુભાવોના હસ્તે શ્રીમદ ભાગવત ગીતાજીનું પૂજન અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરનો ભવ્ય ગીતા જયંતિ મહોત્સવ યોજાયો હતો। અધ્યક્ષ સ્થાનેથી હરેશભાઈ ઠુંબરે જણાવ્યું હતું કે ગીતા જયંતિ મહોત્સવ કાર્યક્રમ થકી સંસ્કૃત અને સંસ્કૃતિના જતનનું કાર્ય થઈ રહ્યું છે। તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે, જે ખૂબ જ ગૌરવની વાત છે। તેમણે ઉમેર્યું હતું કે માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજ જીવનમાં પણ આ પ્રકારના કાર્યક્રમ આપણને માનવતા તરફ લઈ જઈ અને ગીતા ઉપદેશ મુજબ જીવન જીવવાનો અવસર આપે છે। તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત તરફ વળી રહ્યા છે, એ ખૂબ જ આનંદની વાત છે। તેમણે ગીતા મહોત્સવના સુંદર આયોજન માટે શિક્ષણ પરિવારને બિરદાવ્યો હતો। જૂનાગઢના નિવૃત્ત પ્રાધ્યાપક ડોક્ટર બી.એમ. સેલડિયાએ શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવ જીવન પર સરળ શૈલીમાં સુંદર વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે શ્લોક કંઠસ્થ સ્પર્ધાના પ્રતિભાગીઓનું પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે સામવેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુશ્રી કોકિલાબેન ઉઘાડે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંસ્કૃત સંવર્ધન યોજના, સંસ્કૃતિ પ્રોત્સાહન યોજના અને સંસ્કૃત સપ્તાહની ઉજવણી સહિતની કાર્યરત યોજનાઓ અને સંસ્કૃત બોર્ડની કામગીરીથી સૌ કોઈને પરિચિત કર્યા હતા। આ સમારોહના પ્રારંભે મહાનુભાવોએ સંસ્કૃત ભાષાને લગતી પ્રદર્શની નિહાળી હતી। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સુશ્રી આશાબેન રાજ્યગુરુએ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈ જેઠવા, મહિલા અને બાળ વિકાસ અધિકારી વત્સલાબેન દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા, કારોબારી સદસ્ય અને પ્રમુખ જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના નિલેશભાઈ સોનારા, ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ અને જૂનાગઢ જિલ્લા ઉત્કર્ષ મંડળના ભરતભાઈ રાઠોડ, જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના વેજાભાઈ પીઠિયા, માલદેવભાઈ નંદાણીયા, પરબતભાઈ નાઘેરા, સુરેશભાઈ ખુમાણ, રાજુભાઈ સુત્રેજા, નરસિંહભાઈ માંડવિયા, દિનેશભાઈ પંડ્યા, નાગભાઈ વાડા, જિગ્નેશભાઈ ચાવડા સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ સુશ્રી કોકિલાબેન ઉઘાડે કરી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત ભાષામાં કિશોર સેલડિયા અને ભાવિસાબેન ઠાકરે કર્યું હતું।